કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કર્યા બાદ પાટણ શહેરમાં વેપારીઓની મુલાકાત લીધી અને શહેરના 3 દરવાજા મુખ્ય બજારથી પગપાળા રેલવે સ્ટેશન સુધી ડોર ટુ ડોર પ્રચાર કર્યો, જેમાં તેઓને વેપારીઓ દ્વારા આવકારવામાં આવ્યા। શહેરના 3 દરવાજા ખાતેથી રેલવે સ્ટેશન સુધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર રોડની બંને સાઈડની દુકાનો પર જઈ અને વેપારીઓને રૂબરૂ મળ્યા હતા। કોંગ્રેસમાં ચંદનસિંહ ઠાકોર અત્યારે હાલ વેપારીઓ સાથે લોકસભામાં નીકળ્યા છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો। શું પ્રશ્નો જોતો સારો વેપારીઓનો પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો હસી રહ્યા છે, વેપારીઓ હસી રહ્યા છે। મને કોઈ ફુલાર પહેરાઈ રહ્યું છે, મારું સ્વાગત કર્યું છે, કોઈ કુમકુમ તિલક કરી રહ્યું છે, પણ પાટણના અનેક પ્રશ્નો છે। પાટણને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે એરપોર્ટ કેમ ના આપ્યું? પાટણ ભારતીય જનતા પાર્ટી 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે, કોઈ ઇન્ડસ્ટ્રી કેમ ના આપી? અનેક પ્રકારના પ્રશ્નોથી ઝઝૂમતું આ શહેર છે। આજે ચંદનજી ઠાકોર જેવી હમથી પહેલા જીતીને એરપોર્ટ બનાવવાની સુવિધા ઊભી કરશે, રાણકી વાવને ડેવલપ કરવાનું કામ કરશે, પાટણમાં ઇન્ડસ્ટ્રી નાખવાનું કામ કરશે। અનેક સમસ્યાઓથી ઝૂમતું પાટણ છે, એને સાચી રીતે સાચી દિશામાં કઈ રીતે વાળવું એ ચંદનજી ઠાકોર સંસદ બન્યા પછી પાક્કા પાયે આ પાટણને વિકસિત